બોલો મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, મહેનત ખૂબ સારી કરી રહ્યા છો. બીજું પ્રકરણ મનીષાબેન ચલાવી રહ્યા છે, વનસ્પતિ સૃષ્ટિ. હવે આપણે આગળ જોઈશું પ્રકરણ 4, પ્રાણી સૃષ્ટિની વાત કરીશું. પૃથ્વી પર મોટી સંખ્યામાં સજીવો જોવા મળી રહ્યા છે. હવે આ સજીવોમાંથી કેટલાક સજીવો ઓળખી શકાયા છે, કેટલાક સજીવો ઓળખવાના બાકી છે. તો આ સજીવો જે રહ્યા એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. જે ઓળખી શકાયા છે એમનું વર્ગીકરણ કરી અભ્યાસ કરવા માટે સરળતા રહે એટલા માટે વર્ગીકરણ કરવામાં આવ્યું. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈને આવ્યા આપણે. મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. મોનેરા સૃષ્ટિ ભણી ગયા આપણે, બરાબર, પ્રકરણ 2માં. પ્રોટિસ્ટા સૃષ્ટિ ભણી ગયા પ્રકરણ 2માં. ફૂગ સૃષ્ટિ ભણી લીધી આપણે પ્રકરણ 2માં. ત્રીજું પ્રકરણ ભણી રહ્યા છો તમે, વનસ્પતિ સૃષ્ટિ. હવે 5મી સૃષ્ટિ આપણી પ્રાણી સૃષ્ટિ, પ્રકરણ નંબર 4માં અભ્યાસ કરીશું. તો વર્ગીકરણ એટલે સજીવોને સામ્યતા અને ભિન્નતાને આધારે નાના મોટા જૂથોમાં વહેંચી નાખવાની જે પદ્ધતિ હતી એને આપણે વર્ગીકરણ કહ્યું. તો હવે આપણે પ્રાણી સૃષ્ટિની અંદર જોઈએ તો ઘણા બધા વિવિધતા ધરાવતા પ્રાણીઓ પૃથ્વી પર જોવા મળે છે. દરિયામાં જોઈએ તો કેટલાય પ્રકારના પ્રાણીઓ છે. જમીન ઉપર જુઓ, બરાબર, મીઠા પાણીના તળાવ ખાબોચીઓ ભરાયા હોય એની અંદર કેટલા વિવિધ પ્રકારના પ્રાણીઓ છે. એક ચોમાસાની અંદર લાઇટના અજવાળા કેટલી બધી જીવાત આવે છે જોઈએ છે. સંધિપાત સમુદાય મોટો જોવા મળી રહ્યો છે આપણને. તો અહીંયા આપણે સૌથી વધારે કીટક વર્ગના પ્રાણીઓ વર્ગીકરણમાં પણ આપણે વાત કરી હતી, બરાબર. તો અહીંયા આપણે હવે આયોજનના સ્તરની પહેલી વાત કરીએ. તો અહીંયા પ્રાણીઓના વર્ગીકરણનો આધાર કેટલીક એ પાયાના લક્ષણોમાં સમાનતા અને અસમાનતા જોવા મળતી હોય છે. તો અહીંયા આપણને પ્રાણીઓમાં વર્ગીકરણનો આધાર કેટલીક બાબતો પર રહેલો છે. એના આયોજનના સ્તરો જોઈએ પહેલાં આપણે, બરાબર. તો લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, કોષીય કક્ષાનું આયોજન હોય, દૈહિક આયોજન કહીએ છીએ આપણે. શરીર કયા કોષોનું બનેલું છે, એક કોષી છે કે બહુકોષી છે, બહુકોષી હોય તો પેશીઓ છે કે નહીં, પેશીઓ હોય તો અંગો હોય કે તંત્રો, આ બધું જોવા મળતું હોય છે. પાચનની રીતો જોઈએ છે, એટલે પાચન કયા પ્રકારનું છે, બરાબર. પરિવહન તંત્ર કયા પ્રકારનું છે, તંત્રોની વાત કરીશું આપણે. સમમિતિની વાત કરીશું. ગર્ભસ્તરો, દેહકોષ્ઠ, ખંડન અથવા ખંડતા અને મેરુદંડ. આટલી બાબતો પર આધારિત પ્રાણીઓનું શું કરવામાં આવ્યું છે, વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેટલાક આ ઘટકો ધરાવતા, કેટલાક ન ધરાવતા હોય, બરાબર. તો મુખ્ય આ બાબતો પર આધારિત વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો એ આયોજનના સ્તરોની વાત કરીશું આપણે. તો પહેલો વિભાગ જોઈએ, કોષીય કક્ષાનું આયોજન. પહેલો વિભાગ આપણે ભણવા માગીએ છીએ, કોષીય કક્ષાનું આયોજનની વાત કરીશું. તો અહીંયા પ્રાણીઓની અંદર આપણે અગાઉ એક કોષી પ્રાણી વિશે ભણીને આવ્યા છીએ આપણે, બરાબર. વિટેકરે દૈહિક આયોજન એક કોષી કે બહુકોષી, સુકોષ કેન્દ્રી કે બહુકોષ કેન્દ્રી એવું ભણીને આવ્યા હતા આપણે. એ બાબત ધ્યાનમાં લીધેલી હતી એને. તો અહીંયા પ્રજીવ સમુદાય આપણે ભણીને આવ્યા છીએ. તો પ્રાણીઓની રચના અને કાર્યની દ્રષ્ટિએ બધા એક કોષી જે પ્રાણીઓ છે એનો સમાવેશ આપણે પ્રજીવમાં કરેલો છે. શેમાં કરેલો છે? પ્રજીવની અંદર ભણીને આવ્યા છીએ આપણે. પક્ષમધારી, કશાધારી, કોટા પગધારી, આ બધું ભણીને આવ્યા હતા આપણે. તો અહીંયા આપણે પ્રાણીઓ રચના અને કાર્યની દ્રષ્ટિ એક કોષી છે એનો સમાવેશ આપણે પ્રજીવ સૃષ્ટિમાં કરી દીધો હતો. પ્રોટિસ્ટાની અંદર ભણીને આવ્યા છીએ. હવે અહીંયા બહુકોષી પ્રાણીઓની વાત કરવાની છે અહીંયા. તો પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બધા કેવા છે? બહુકોષી છે. કેવા છે? બહુકોષી છે બધા. તો પ્રાણીઓ કેવા છે? બધા
બહુકોષી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે હવે. તો અહીંયા આ બધા પ્રાણીઓના આયોજનની રીતો સરખી દર્શાવતા નથી. બધામાં આયોજન સરખું નથી. કોઈ દ્વિગર્ભસ્તરીય હોય તો કોઈ ત્રિગર્ભસ્તરીય હોય, બરાબર. કોઈ પેશીઓ ધરાવતા હોય તો કેટલાક પેશીઓ ન પણ ધરાવતા હોય, બરાબર. તંત્રો હોય, તંત્ર ન પણ હોય, બરાબર. તો આવા વિવિધ એ આયોજનની સરખી રીત ધરાવતા નથી. તો પ્રાણી સૃષ્ટિના સભ્યોમાં વિવિધ સ્તરનું આયોજન જોવા મળે છે. પ્રાણીઓની અંદર વિવિધ સ્તરનું આ દૈહિક આયોજનનું સ્તર જોવા મળતું હોય છે. તો આપણે હવે એની વાત કરીશું. કોષીય કક્ષાનું આયોજનની અંદર વાત કરીએ તો કોષીય સ્તરીય આયોજન શું છે? કોષ કક્ષાનું દૈહિક આયોજનની વાત કરીએ તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓ કયા છે? સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર જોઈએ તો કોષીય સંકલનના અભાવે, કોષોનું કોઈ સંકલન નથી. આ છે સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર જોઈએ તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કોષીય સંકલનનો અભાવ. કોષો ભેગા પડી પેશીઓ રચતા નથી અહીંયા, તો સંકલનના અભાવે કોષો પોતપોતાની રીતે કાર્ય કરે છે. તો અહીંયા આપણને કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોવાથી કોષ સ્તરીય આયોજન ધરાવે છે. તો કોષીય સંકલનના અભાવે અહીંયા દરેક કોષ પોતાનું કાર્ય પોતાની રીતે કરી લે છે, એટલે પેશીઓનું નિર્માણ થતું નથી. બહુકોષી છે પણ પેશીઓ નથી એ સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે. દરેક કોષ પોતાનું કાર્ય પોતાની રીતે કરતા હોય છે. તો કોષો કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી અને દરેક કોષ પોતાનું કાર્ય પોતાની રીતે કરી લે છે. એટલે આવા આયોજનને શું કહેવાય? કોષીય સ્તરીય આયોજન કહીશું આપણે. બરાબર. કોષો ઘણા બધા છે, બહુકોષી છે, પણ કોષોનું સંકલન નથી કે હવે આપણે ભેગા થઈને કાર્ય કરી લઈએ. કેટલાક કોષો કે આપણે ભેગા થઈને પાચન કરીએ, કેટલાક કોષો કે ભેગા થઈને આપણે શ્વસનનું કાર્ય કરીએ, એવું હતું નથી. કોષો કે અમે અમારી રીતે કામ કરીશું, સંકલન જ નથી. એટલે એક એક કોષ પોતાનું કાર્ય અલગ કાર્ય કરી રહ્યા છે. 25 કોષો પોતાની રીતે કાર્ય કરતા હોય છે એમ. તો એને કોષીય કક્ષાનું આયોજન સમજવા મળે સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે. ચલો પેશી સ્તરીય આયોજનની વાત કરીએ. પેશીઓ કક્ષાની અંદર જોવા મળી એની વાત કરીશું આપણે. તો અહીંયા કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળશે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જે રહ્યા એની અંદર આપણને કોષોની ગોઠવણી વધુ જટિલ બને છે. અહીંયા તો સમાન ઉત્પત્તિ સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશીની રચના કરે છે. તો અહીંયા શું જોવા મળે છે? સમાન રચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ, બરાબર, સમાન રચના સમાન ઉત્પત્તિ, બરાબર. તો અહીંયા સમાન ઉત્પત્તિ સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી સમાન ઉત્પત્તિ સમાન રચના સમાન ઉત્પત્તિ અને કાર્યની દ્રષ્ટિએ સમાન કોષોના સમૂહને આપણે પેશી કહીશું આપણે. તો અહીંયા સમાન રચના ધરાવતા હોય, સમાન ઉત્પત્તિ થઈ હોય, સમાન રચના હોય, સમાન કાર્યો કરતા હોય એવા એક કરતો વધુ કોષો ભેગા મળીને શું કરે છે? પેશીની રચના કરે છે. એટલે પેશીઓ જોવા મળી એટલે એના આપણે પેશી સ્તરીય આયોજન જોવા કહીએ છીએ આપણે. બરાબર. તો અહીંયા પેશીય કક્ષાનું દૈહિક આયોજન જોવા મળે છે એટલે આપણે પેશી સ્તરીય આયોજન કહીશું. તો અહીંયા પેશી કક્ષાનું દૈહિક આયોજન કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે? કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળ્યું. ચલો અંગ સ્તરીય જોઈએ. પૃથુકૃમિ સમુદાય, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એની અંદર જોવા મળ્યું. તો અહીંયા પેશીઓ ભેગી મળી, અહીંયા પેશી વિવિધ પેશીઓ ચોક્કસ કાર્ય માટે સંકલિત ભેગી મળી અંગની રચના કરે છે. તો પેશીઓના સંકલનથી એટલે ભેગી મળી અને કોની રચના કરી? અંગની રચના કરી.
કોષ્ટાંતરી સમુદાયમાં પેશીઓ બની. અહીંયા પૃથુકુમી સમુદાયના પ્રાણીઓમાં પેશીઓના સંકલનથી કોની રચના થઈ? અંગ બન્યા છે. પાચન તંત્રનો ભાગ બનાવ્યો હોય, શ્વસન તંત્રનો ભાગ બનાવ્યો હોય, બરાબર, તો આંતરડાનો ભાગ બન્યો હોય, તો આ બધા અંગની રચના કરે છે ત્યાં, બરાબર. એટલે આપણે એને કઈ પૃથુકુમીથી મોડી દે છે અંગ તો દરેકમાં આપણામાં અંગ તો જોવા મળશે. જઠર અંગ છે, હૃદય અંગ છે, મગજ અંગ છે, આંખ અંગ છે. એમાં કેટલી બધી પેશીઓ ભેગી મળી છે. એ પેશીઓના સંકલનથી અંગ બન્યું છે. તો પેશીઓ ભેગી મળી અંગની રચના કરેલી છે. તો અંગ કક્ષાનું દૈહિક આયોજન જોવા મળ્યું. તો અંગો જોવા મળ્યા કયા પ્રાણીઓમાં? અંગ સ્તરીય કક્ષાનું પૃથુકુમી સમુદાયના પ્રાણીઓમાં હેતુલક્ષી બની જાય. ચલો, અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન. હવે અંગો ભેગા મળીને શું બનાવે? તંત્ર બનાવે છે. તો અંગો ભેગા મળી તંત્ર બનાવતા હોય એવો સમુદાય આપણને બધા ઘણા બધા છે. નુપુરક, સંધિપાદ, શૂળચર્મી, મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે. તો તંત્રો જોવા મળ્યા. તો અહીંયા નુપુરક, સંધિપાદ, શૂળચર્મી, મૃદુકાય અને મેરુદંડી સમુદાય, આ બધા પ્રાણીઓની અંદર અંગો ભેગા મળી અથવા અંગોના સંકલનથી અંગતંત્રો રચાય છે. અંગતંત્રો પાચન તંત્ર બને, શ્વસન તંત્ર બને, ચેતાતંત્ર બનેલું હોય, ઉત્સર્જન તંત્ર હોય, બરોબર, પ્રજનન તંત્ર હોય, આ બધા તંત્રો જોવા મળશે. અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન કહીશું. બોલો વાલા વિદ્યાર્થી મિત્રો, કોષ કક્ષાનું દૈહિક આયોજન ખબર પડી ગઈ? તો આપણે અહીંયા શું જોવા મળ્યું? નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં ચોક્કસ દેહધાર્મિક કાર્યો કરવા માટે અંગો ભેગા મળ્યા અને કોની રચના કરી? તંત્રની. કે ભાઈ ચલો ખોરાકનું પાચન કરવું છે એટલે અહીંયા અંગો ભેગા મળી એક તંત્ર બનાવી દીધું. શ્વસનનું કાર્ય કરવા માટે અંગો ભેગા મળી વાયુઓની આપ લે કરવા માટે અંગતંત્ર બની ગયું. માહિતીનું નિયમન કરવાનું, પૃથ્થકરણ કરવાનું તો ચેતાતંત્ર. શરીરમાંથી નકામો કચરો દૂર કરવા માટે અંગો ભેગા મળી એક તંત્ર બનાવી દીધું, ઉત્સર્જન તંત્ર. બસ એવું નકામો કચરો બહાર કાઢે. પ્રજનન તંત્ર, પ્રજનન જનન કોષો ઉત્પન્ન કરી નવી સંતતિ ઉત્પન્ન કરવાનું. તો આ રીતે નુપુરક સંધિપાદમાં આપણને અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન જોવા મળે છે, બરાબર. તો બરો ફાઇન, રેડી. તો આટલી કોષીય કક્ષાનું દૈહિક આયોજન ખબર પડી ગઈ છે તમને હવે. તો હવે આપણે એક નવા મુદ્દા તરફ જઈએ છીએ. તો અહીંયા આપણે પ્રાણી સૃષ્ટિના દરેક બહુકોષી જે પ્રાણી સમુદાયોમાં અંગતંત્રોની રચના જુદી જુદી હોય. બધામાં કોઈ એક સરખો તંત્રો આવેલા હોતા નથી. આપણામાં પાચન તંત્ર છે એવું વંદામાં નથી, અળસિયામાં નથી. બધામાં પાચન તંત્ર દરેકની અંદર જુદું છે. પ્રજનન તંત્ર જુદું છે, ગોઠવાયેલું હોય. તો આપણે એ તંત્રોની કેટલાકની વાત કરીએ. પાચનની રીતો એટલે પાચન તંત્રની વાત કરીએ અને એક પરિવહન તંત્રની વાત કરીશું, બરાબર. પ્રાણી સૃષ્ટિના દરેક બહુકોષી પ્રાણી સમુદાયોમાં અંગતંત્રોની રચના જુદી જુદી હોય. પાચન તંત્ર જોઈએ, પરિવહન તંત્ર જોઈએ, એથી ઉત્સર્જન તંત્રમાં વિવિધતા છે, ચેતાતંત્રમાં વિવિધતા. એક સરખું ચેતાતંત્ર દરેકમાં છે ને જે આગળ આપણે અભ્યાસ કરવાના છીએ. તો અત્યારે આપણે પાચન માર્ગની વાત કરીએ કે ભાઈ પ્રાણીઓમાં પાચન માર્ગ કેવો હોય, એની રીતો કેવી છે. તો પાચન માર્ગ બે પ્રકારનો હોય: અપૂર્ણ પાચન માર્ગ, સંપૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ એટલે જે પ્રાણીઓની અંદર પાચન માર્ગ એક છેડે જ ખુલે. જે પ્રાણીઓની અંદર પાચન માર્ગ એક છેડે જ ખુલતો હોય, બરાબર,
તો અહીંયા આપણે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીની અંદર વાત કરીએ તો આ બે જ છે, આ મુખ છે. તો અહીંયા આપણે આ સૂત્રાંગો છે, આ મુખ જ છે. અહીંથી ખોરાક લેવાનો, અહીંથી બહાર કાઢવાનો. તો એક જ છિદ્ર હોય, એ છિદ્રથી ખોરાક લેવાનો, પાચન થઈ જાય, અપાચિત ખોરાક બધો બહાર ત્યાંથી કાઢી લે. એટલે એક જ છેડે ખુલ્લો પાચન માર્ગ હોય. તો એ પાછળ ખુલતો ના હોય, એક જ છેડે ખુલે તો એને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. તો જે પ્રાણીઓની અંદર પાચન માર્ગ એક છેડે ખુલતો હોય એને આપણે અપૂર્ણ પાચન માર્ગ કહીશું. મુખદ્વાર અને મળદ્વાર એક જ છેડે દેહની બહાર ખુલે છે. આ મુખદ્વાર જ એ જ મળદ્વાર જ, આ મુખદ્વાર એ જ મળદ્વાર તરીકેનું કામ કરશે. બરાબર, એક જ છેડે દાડા શરીરની બહાર ખુલતો હોય છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કેવા છે? અપૂર્ણ પાચન માર્ગ ધરાવતા હોય છે. ચલો બીજી વાત કરીએ આપણે. તો અહીંયા સંપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? જે પ્રાણીઓમાં પાચન માર્ગ બંને છેડે ખુલ્લો હોય, બંને છેડે ખુલતો હોય. અગ્ર છેડે મુખદ્વાર હોય, પશ્ચ છેડે મળદ્વાર હોય. તો અગ્ર છેડે શું હોય? તો આપણે કરમિયાની અંદર જોઈએ છીએ. આ કરમિયાની અંદર જોઈશું આપણે. તો આ મળદ્વાર છે, આ મુખદ્વાર છે, આ મુખદ્વાર, આ મળદ્વાર. તો એક છેડે મુખદ્વાર અગ્ર બાજુ આવેલું હોય, પશ્ચ છેડે મળદ્વાર આવેલું હોય. તો આવો પાચન માર્ગ કેવો કહેવાય? સંપૂર્ણ પાચન માર્ગ કહીશું આપણે. તો જે પ્રાણીઓમાં પાચન માર્ગ બંને છેડે ખુલે, અગ્ર છેડે ખુલે છે અને પશ્ચ છેડે ખુલે, બંને છેડે ખુલે, તો એને આપણે સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય. તો અગ્ર છેડે મુખદ્વાર હોય, પશ્ચ છેડે મળદ્વાર આવેલું હોય છે. તો સૂત્રકૃમિથી મોડી છેક મેરુદંડી સમુદાયના પ્રાણીઓ આપણા સુધી છેક બધા પ્રાણીઓ કેવા છે? સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. કેવો પાચન માર્ગ ધરાવશે? સંપૂર્ણ પાચન માર્ગ ધરાવશે. બરાબર. પરિવહન તંત્રની વાત કરીએ આપણે. તો પરિવહન તંત્રની અંદર આપણને જોવા મળશે બે પ્રકારનું ખુલ્લું પરિવહન, બંધ પરિવહન. હૃદયથી રુધિર વાહિનીઓમાં વહન પામતું રુધિર દેહ ગુહાના કોટરોમાં અને ત્યાંથી પાછું હૃદય તરફ આવે છે. તો અહીંયા જો અમે આકૃતિ એક દોરી છે. આ હૃદય સમજી રેખાકૃતિ છે. હૃદય રેખાકૃતિ દોરજો, આવું નથી એમ. બરાબર, આવી આકૃતિ રેખાકૃતિ સ્વરૂપમાં આપણે બતાવીએ છીએ. આ હૃદય છે. તો હૃદયમાંથી કઈ રુધિર વાહિની એટલે ધમની દ્વારા રુધિર શરીરના ભાગોમાં જાય છે. જુઓ, બરાબર. અને ત્યાં રુધિર દેહ ગુહાના કોટર છે. અરે બધા આ શું છે? દેહ ગુહા છે. આ બધું શું છે? દેહ ગુહા છે. દેહ ગુહાના કોટર છે. અરે એ કોટરોમાં મુક્ત થઈ જાય. શરીરના અંગો વચ્ચે કોટર છે, એની અંદર રુધિર મુક્ત થઈ જાય અને ત્યાંથી રુધિર પાછું હૃદય તરફ આવે છે. તો ત્યાંથી પાછું રુધિર હૃદય તરફ આવે છે. તો આને કેવું કહેવાય? ઓપન, ખુલ્લું થઈ ગયું, રુધિર મુક્ત થઈ જાય છે દેહ ગુહામાં. બરાબર. તો હૃદય રુધિર વાહિનીઓમાં વહન પામતું રુધિર ગુહાના કોટરોમાં, તો રુધિરના કોટરોમાં મુક્ત થઈ જશે અને કોટરોમાંથી પાછું હૃદય તરફ આવે છે. અહીંયા રુધિર કેશિકાઓ જોવા મળતી નથી. બરાબર. તો કોષો અને પેશીઓ સીધા રુધિરના સંપર્કમાં આવી જાય છે. કારણ રુધિર બધું કોટરમાં મુક્ત થઈ જાય એટલે અહીંયા દરેક કોષો કે પેશીઓ અંગ હોય એના સંપર્કમાં રુધિર આવશે સીધું. દાખલા તરીકે આપણે અહીંયા રુધિર ઠાલવી દઈએ તો દરેક પાર્ટીના સંપર્કમાં આવે રુધિર, એવી રીતે. બરાબર. તો અહીંયા રુધિર કેશિકાઓ વચ્ચે જોવા મળતી નથી. રુધિર કેશિકાઓનો અભાવ છે. તો રુધિર કેશિકાઓનો અભાવ ધરાવતું પરિવહન, કયા પરિવહનમાં રુધિર કેશિકાઓનો અભાવ હોય? તો ખુલ્લા પરિવહનમાં. બરાબર. સંધિપાદ અને મૃદુકાય શીર્ષપાદીય સિવાયના, બરાબર, આ પ્રાણીઓમાં જોવા મળે છે. તો કેવું હોય? ઓપન સર્ક્યુલેશન જોવા મળશે આપણને. બંધ પરિવહનની વાત કરીએ. હૃદયમાંથી રુધિર ધમનીઓ દ્વારા, હૃદયમાંથી ધમની દ્વારા અંગો તરફ રુધિરનું વહન થાય છે. તો હૃદયમાંથી રુધિર ધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં વહન પામે છે અને અંગોમાંથી રુધિર શીરા દ્વારા
હૃદય તરફ વહન પામે છે. તો જુઓ અહીંયા આપણે એક રેખાકૃતિ હૃદય છે, તો હૃદયમાંથી ધમની દ્વારા રુધિર ક્યાં ગયું? શરીરના ભાગોમાં જશે. બરાબર. ચલો, શરીરના ભાગોમાંથી કેશિકાઓ વચ્ચે જોડાઈ રુધિર પાછું આવશે. અહીંયા અંગો છે આપણા, બરાબર. અંગો સીધા સંપર્કમાં નથી આવતા, બરાબર. આ રુધિર કેશિકામાંથી રુધિર આમાં જશે અને આમાંથી દ્રવ્યો પાછા આવી જશે. પાછું રુધિર અહીંયા શિરા દ્વારા ક્યાં ગયું? પાછું હૃદય તરફ આવે છે, બરાબર. તો શરીરના અંગોમાંથી રુધિર શિરા દ્વારા હૃદયમાં પાછું આવે છે. એટલે કહેવાનું કે રુધિર ક્યાંય શરીરના કોટરોમાં મુક્ત થતું નથી. એટલે કોષો કે પેશીઓ સીધા સંપર્કમાં આવશે જ નહીં રુધિરના. રુધિર કેશિકામાંથી પ્રસરણ પામીને કોષોમાં જશે. કોષોમાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો પાછા આવશે રુધિરમાં. તો આ રીતે એ દેહ ગુહામાં રુધિર હોતો નથી. અહીંયા પહેલાંમાં દેહ ગુહા રુધિરથી જ ભરેલી હોય એટલે રુધિર ગુહા તરીકે પણ ઓળખીએ છીએ ને આપણે. આપણું શરીર ગુહા રહીએ રુધિરથી ભરાઈ જાય છે બંદામાં, એટલે એને આપણે રુધિર ગુહા પણ કહીએ છીએ આપણે, બરાબર. તો અહીંયા આપણે બીજી વાત કરીએ કે ભાઈ આ પ્રાણીઓમાં રુધિર કેશિકાઓ જોવા મળે છે. જોવારે વચ્ચે રુધિર કેશિકાઓ જોવા મળી કે રુધિર કેશિકામાં થઈને રુધિર જાય એટલે એમાંથી પોષક દ્રવ્યો ઓક્સિજન કોષોને આપી દે. કોષોમાંથી CO2 અને ઉત્સર્ગ દ્રવ્યો લઈ લે અને પાછું રુધિર શિરા દ્વારા કયો આવશે? હૃદયમાં આવે છે, બરાબર. તો નુપુરક, શીર્ષપાદીઓ અને બધા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં બંધ પ્રકારનું પરિવહન જોવા મળે, ક્લોઝ સર્ક્યુલેશન જોવા મળશે આપણને, બરાબર. તો આવા બે પરિવહન જોવા મળે છે. તો અહીંયા આપણને એક દૈહિક આયોજનની અંદર આપણે તંત્રની વિવિધતાની વાત કરી દીધી, બરાબર. તો તંત્ર આપણને જોવા મળ્યું અહીંયા. સમમિતિની વાત કરી દઈએ, એક મુદ્દો નાનો લઈ લઈએ. સમમિતિને આધારે દૈહિક આયોજનની વાત કરીએ આપણે. સમમિતિ, સિમેટ્રી, કોની વાત કરી છે અહીંયા? સિમેટ્રી એટલે શું? તેના પ્રકાર વર્ણવો. એટલે પ્રશ્ન પણ બે ગુણનો અલગ મૂકેલો હોય. પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી ને અનુરૂપ શરીરના સરખા ભાગોમાં થતા વિભાજનને સંરચના કે સમમિતિ કહીશું. કોઈ બી પ્રાણી છે એને મધ્ય અક્ષમાંથી આપણે વચ્ચેથી આમ કાપી દઈએ, આમ વચ્ચેથી કાપી દઈએ આમ, બરાબર. એ આ પ્રાણી સમજી લ્યો. તો બરાબર એને આપણે વચ્ચેથી આમ એક સરખા ભાગમાં વિભાજિત કરી દઈએ અને બે સરખા ભાગોમાં વિભાજિત થાય તો એવી સંરચનાને શું કહેવાય? સમમિતિ કહીશું, બરાબર. તો એ સમમિતિ, બરાબર, ભૌમિતિક આ વિભાજન છે. તો દ્વિપાર્શ્વીય સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ ત્રણ પ્રકાર છે. મેઇન્સ ભૌમિતિક રીતે વિભાજન જોઈએ તો બે, સમમિતિ અને અસમમિતિ. બે સરખા ભાગ થયા તો એ સમમિતિ ન થાય તો અસમમિતિ છે. જુઓ, તો સમમિતિના બે પ્રકાર છે મેઇન, દ્વિપાર્શ્વીય સમમિતિ, અરીય સમમિતિ જોઈએ, બરાબર. પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી, જુઓ, શરીરને બે સરખા ભાગો એટલે કે જમણો ભાગ અને ડાબા ભાગમાં વિભાજિત કરે તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. આપણે વચ્ચેથી બરાબર આમ વચ્ચેથી ભાગ કાપી દઈએ તો બે સરખા ભાગ થઈ જાય, બરાબર, જમણો ભાગ ડાબો ભાગ થઈ જાય તો આને આપણે દ્વિપાર્શ્વીય સમમિતિ કહીશું, બરાબર. ત્યાર તો ઉદાહરણ તરીકે નુપુરક છે, સંધિપાત, મેરુદંડી સમુદાયના પ્રાણીઓ બધામાં સમમિતિ દ્વિપાર્શ્વીય જોવા મળશે. અરીય સમમિતિ, અરીય મીન ત્રિજ્યાઓ જોવા મળતી હોય, નળાકાર શરીર હોય, ગોળાકાર શરીર હોય, એની અંદર જોવા મળશે, બરાબર. જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી અહીંથી પસાર કરો કે અહીંથી પસાર કરો, બરાબર, પણ એને પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં બે કરતો વધારે સમાન ભાગો, જો કેટલા બધા ભાગો બને છે? એક ભાગ, બે, ત્રણ, ચાર, પાંચ, 6 ભાગો થયા છે અહીંયા. જુઓ, તો આપણે સફરજન લ્યો, સફરજનને તમે આમ ઊભું કાપો, પછી આ બાજુથી કાપો
આ બાજુથી કાપો, બધી ચીરીઓ કેટલી બધી થઈ છે જો, ત્રિજ્યાવર્તી ભાગ છે. કેવા છે? ત્રિજ્યાવર્તી ભાગ છે. તો ત્રિજ્યાવર્તી દિશામાં બે કરતો વધારે સમાન ભાગોમાં વિભાજિત કરે તો તેને અરીય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ કહે છે. કોષ્ઠાંતરી, કંકતધરો, સૂરચર્મી સમુદાયના પ્રાણીઓ. અસમિતિ, જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને બે સરખા ભાગમાં વિભાજિત ના કરે. તો આપણે સાયકોનની અંદર જોઈએ છીએ, બરાબર. આવા પ્રાણીઓ છે. પછી સ્પોન્જ છે, સ્પોન્જ છે કોઈ આ, બરાબર. અને મધ્ય ધરીથી આમ કાપો તો બે સરખા ભાગ થતા જ નથી. અને વચ્ચેથી આમ કાપો તો કોઈ સરખા ભાગ થતા જ નથી, બરાબર. તો બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો અસમમિતિ, બરાબર. જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહેવાય. સશિદ્ર વાદળીઓ બધી અનિયમિત આકારમાં હોય છે, સ્પોન્જ ટાઈપ. મૃદુકાયમાં ગોકળ ગાય જોવા આપણે આવે છે, મેદાનમાં આવે ગોકળ ગાય આવે, એને વચ્ચેથી કાપો કોઈ સરખા ભાગ નહીં થવાના. શંખ જુઓ, શંખના પણ ફમળો નાના મોટા છે બધા, વચ્ચેથી કાપીએ તો બે સરખા ભાગ થતા નથી. એટલે અસમમિતિ જોવા મળે છે. બોલો મિત્રો, સરસ સમજ મેં આ ગઈ બાત. ચલો આગે જોઈશું આપણે આવતી વખતે.